નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત કિસાન ચેનલમાં। આ વિડીયોમાં આપણે મે મહિનો હવામાન દ્રષ્ટિએ કેવો રહેશે તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે। તેમણે કરેલી આગાહીને જોતા આ મહિનામાં હવામાન દ્રષ્ટિએ ઘણું બધું થશે। તેમણે વાવાઝોડા અને માવઠાની આગાહી કરી છે। તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। ચોમાસા પહેલા બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાયું છે। આ વાવાઝોડું ગંભીર રૂપ ધારણ કરી રહ્યું છે। વાવાઝોડાની મહત્તમ ઝડપ 110 થી 120 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। કોલકાતા અને આસપાસના જિલ્લાઓમાં તોફાની ઝડપ 80 અને 90 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। લો પ્રેશર બંગાળની ખાડીમાં કેન્દ્રિત છે, જ્યારે આગાહી અનુસાર તે શનિવારે રાત્રે ચક્રવાતી તોફાન બની શકે છે। ચક્રવાત રેમાલ રવિવારે મોડી રાત્રે બાંગ્લાદેશના ખેપુપારામાં અને પશ્ચિમ બંગાળના સાગરદીપ વચ્ચે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે। લેન્ડફોલ સમયે વાવાઝોડાની ઝડપ 135 કિમી પ્રતિ કલાક હોઈ શકે છે। ચક્રવાત અને લો પ્રેશરની અસરને કારણે શનિવારે દક્ષિણ બંગાળના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે। ઉત્તર અને દક્ષિણ 24 પરગણાના પૂર્વ મેદિનીપુરમાં ભારે વરસાદની સંભાવના છે। રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સિવાય કોલકાતાના હાવડા, હુગલી, પૂર્વ મેદિનીપુર, નાદિયામાં એર ઓફિસ દ્વારા ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તે તમામ સ્થળોએ 80 થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપ પવન ફૂંકાશે। તે તમામ સ્થળોએ 80 થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે। આ સિવાય રવિવારે પશ્ચિમ મેદિનાપુર અને પૂર્વ બર્દવાનમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભારે વરસાદની પણ સંભાવના છે। વાવાઝોડાને રેમલ નામ ઓમાન દ્વારા આપવામાં આવ્યું છે, જેનો અર્થ અરબી સમુદ્રમાં રહેતી થાય છે। અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં આવતા વાવાઝોડાને 13 દેશો દ્વારા નામ આપવામાં આવે છે। આ દેશોના પ્રમાણભૂત નામકરણ સંમેલન દ્વારા રેમલ નામ આપવામાં આવ્યું છે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે।